નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। વાત કરીશું સાબરકાંઠાની તો બેફામ વાહન ચાલકોનો આતંક જોવા મળ્યો છે। નશાની હાલતમાં વાહન ચાલકે આતંક મચાવ્યો અને પ્રાંતિજના રેલવે સ્ટેશન રોડ પર આ ઘટના બની છે। નાલંદા સ્કૂલ પાસે કાર ચાલકે બે મોપેડ પિકઅપ જીપને અડફેટે લીધા અને કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જતા લોકોમાં રોષ છે। તો કારની અંદર પણ દેશી દારૂની પોટલીઓ મળી આવી છે। સ્થાનિકોને આ પોટલીઓ મળી આવી છે અને અકસ્માતમાં મોપેડ સવાર વિદ્યાર્થીની સહિત 3 લોકોને ઈજા પહોંચી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। તો નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત। એટલું જ નહીં, કારની અંદરથી દેશી દારૂની પોટલીઓ પણ મળી આવી છે। અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી। જી ઈશાન, ડ્રિંક એન્ડ ડ્રાઈવનો આ કેસ જોવા મળી રહ્યો છે અને હવે તો ધોળા દિવસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ઝડપાઈ રહ્યા છે લોકો। ચોક્કસ કે સાબરકાંઠાના બેફામ વાહન ચાલકોનો આતંક સામે આવ્યો હતો। પ્રાંતિજના રેલવે સ્ટેશન વિસ્તારમાં જે રોડ ઉપર નશાની હાલતમાં વાહન ચાલકે આતંક મચાવ્યો હતો, જેમાં જ બે મોપેડ, એક જીપ અને બે ગાડીને પણ અડફેટે લીધા હતા, જેના કારણે વાહનોને નુકસાન થયું હતું। આ ઉપરાંત 3થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે પોલીસે 185 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસે નોટિસ આપીને કાર ચાલકે હાજર રહેવા પણ જણાવવામાં આવ્યું છે। અને આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ હશે, કોઈ ફરિયાદ કરશે તો કેસ પણ નોંધવાની વાત કરી છે। સમગ્ર મામલે જોવા જઈએ તો લોકોએ ગાડીમાંથી દેશી દારૂની પોટલીઓનો પણ વિડીયો વાયરલ કર્યો હતો। આ ઉપરાંત પોટલીઓ પણ મળી આવી હતી। તે કહી શકાય કે નશાની હાલતમાં જે કાર ચાલકે જે આતંક મચાવ્યો તેના કારણે સ્થાનિકોમાં હાલ તો રોજ જોવા મળી રહ્યો છે। સંધ્યા જી, આપનો આભાર। સાબરકાંઠાના હિંમતનગરમાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે। ઓવરબ્રિજ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો અને બે ટ્રકોએ ખાનગી બસને અડફેટે લીધી। ડુંગરપુરથી અમદાવાદ જઈ રહી હતી ખાનગી બસ। અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે। ટ્રકની અડફેટે ખાનગી બસ પલટી ખાવા દરમિયાન અન્ય ટ્રક સાથે અથડાઈ હતી અને અન્ય ટ્રક સાથે અથડાતા બસ પલટી ખાતા અટકી ગઈ। બે ટ્રકની અડફેટે આવેલી ટ્રક હાઈવે પર દોડવા લાગીને જોખમી રીતે ઓવરબ્રિજના છેડે ખાનગી બસ પાર્કિંગ કરતા અકસ્માત થયો હતો। તો આ તરફ ભાવનગર સોમનાથ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। રાજુલા નજીક મીરા દાતાર પાસે અકસ્માત સર્જાયો। રોંગ સાઈડથી બાઇક આવતા અકસ્માત સર્જાયો હતો। બે કાર અને બાઇકની ટક્કર થઈ હતી। મોટરસાઇકલ સવારને બચાવવા જતા અકસ્માત સર્જાયો। બે 4 વ્હીલમાં જે પરિવાર સાથે અમદાવાદથી સોમનાથ તરફ જતા હતા અને ત્યારે અકસ્માતની આ ઘટના બની હતી। વલસાડમાં તસ્કરો બેફામ બન્યા છે અને હવે મંદિરમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। બજાર અને રહેણાંક વિસ્તારમાં ચોરી કરતી તસ્કર ટોળકીથી હવે મંદિરો પણ સુરક્ષિત નથી। વલસાડના છેવાડે આવેલા પારનેરા ડુંગર પર આવેલા ચંડિકા માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું અને મોડી રાત્રે તસ્કર ટોળકી આ મંદિરમાં ત્રાટકી અને મંદિરના દરવાજા તોડી સોના ચાંદીનો શણગાર, ચાંદીના છત્તરની પણ ચોરી કરી। તો ચોરી કરતા અગાઉ તસ્કરોએ મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી છે। ન માત્ર મહાકાળી મંદિર પરંતુ આ પરિસરમાં આવેલા હનુમાનજી મંદિર અને મહાદેવજીના મંદિરે પણ તસ્કરોએ હાથફેરો કર્યો હતો અને આ મંદિરની દાનપેટી તોડી હતી। મહાકાળી મંદિરમાંથી તસ્કરોએ 5 કિલોથી વધુ ચાંદીના દાગીના અને છત્તર સહિત સોનાના દાગીનાની ચોરી કરી તેઓ ફરાર થઈ ગયા હતા। તો વહેલી સવારે પૂજારીને ઘટનાની જાણ થતાં લોકો એકઠા થયા હતા। ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તસ્કર ટોળકી સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી। જે ભરત, ભગવાનના ધામને પણ હવે તસ્કરો નથી છોડતા। જી બિલકુલ, હવે શ્રદ્ધાના કેન્દ્રો પણ સુરક્ષિત નથી। તસ્કરોએ હવે બજારો અને રહેણાંક વિસ્તારમાં ચોરી કરતા તસ્કરો હવે મંદિરોને પણ નથી છોડી રહ્યા। આ જે દ્રશ્યો છે એ વલસાડના છેવાડે આવેલા પારનેરાના પ્રસિદ્ધ જે ચંડિકા માતાજીનું મંદિર છે, આ પરિસરની અંદર એક
નહીં પરંતુ ચાર મંદિરોના તાળા તોડી અને તસ્કરો તેમાંથી 10 કિલોથી વધુ ચાંદી અને સોનાના દાગીનાની ચોરી કરી અને ફરાર થઈ ગયા છે। વહેલી સવારે જ્યારે પૂજારીને આ વાત ધ્યાને આવતા જ લોકોને જાણ થઈ હતી। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। તપાસ કરતા જે મંદિર પરિસરની અંદર 22 સીસીટીવી ફૂટેજ લગાવેલા છે, પરંતુ મોટાભાગના સીસીટીવી ફૂટેજની પણ તેઓએ તોડફોડ કરી હતી, પરંતુ કેટલાક સીસીટીવીમાં આ તસ્કરો કેમેરામાં કેદ થયા છે અને જે મુજબ 2 જેટલા તસ્કરો છે બિલ્લી પગે અહીંયા આગળ મંદિર પરિસરમાં પ્રવેશ કરે છે ને ત્યારબાદ મંદિરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી અને સૌપ્રથમ છે ચંડિકા માતાજી મંદિરમાંથી માતાજીના મુગટ અને સિંહાસન સહિતની ચોરી કરે છે અને સાથે જ પરિસરમાં જ આવેલા મહાદેવજી મંદિર અને હનુમાનજી મંદિરમાં પણ ચોરી કરી અને ત્યાંથી ફરાર થઈ જાય છે। અત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે, પરંતુ આસ્થાના કેન્દ્રમાં જે રીતે તસ્કરો જે ઘટનાને અંજામ આપ્યો છે એને લઈને લોકોમાં નારાજગી છે। વહેલી તકે પોલીસ આરોપીઓને ઝડપી અને તેમના વિરુદ્ધ કાયદેસરની દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સંધ્યા જી, આપનો આભાર। અરવલ્લીના મોડાસામાં 2 લોકો વચ્ચે મારામારી થઈ। શહેરના ડીપ વિસ્તારના જયસિંહ બાપા સર્કલ પાસેની આ ઘટના છે। રોડ વચ્ચે કોઈ કારણસર 2 શખ્સ વચ્ચે લાકડીથી સામસામે મારામારી થઈ। મારામારીની ઘટનાને લઈ રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો। મારામારીની ઘટનાનો લોકોએ વિડીયો મોબાઈલમાં ઉતારીને વાયરલ કર્યો। સુરતના સચિન વિસ્તારમાંથી 3 વર્ષના બાળકના અપહરણ કેસ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે અને સીસીટીવીના આધારે બાળકના માસાએ જ અપહરણ કર્યું હોવાનો ખુલાસો થયો। 10 ઓગસ્ટે અપહરણ થયેલા બાળકના પિતા રહીમ મંસૂરીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી અને જેમાં સીસીટીવી તપાસ કરતા જણાવ્યું છે કે આરોપી રિયાઝ મંસૂરી ફરિયાદીનો સાળો ભાઈ થાય છે। રિયાઝે પોતાની પિયર ગયેલી પત્નીને પરત લાવવા માટે દબાણ બનાવવા માટે બાળકનું અપહરણ કર્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી બાળકને સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો છે। રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગનો મામલો છે। એસએમસીએ આરોપી હાર્દિક સિંહની કરી છે ધરપકડ। આરોપી હાર્દિક સિંહની કેરળથી ધરપકડ કરવામાં આવી છે। શૂટર બોલાવી ફાયરિંગ કરાવ્યું હોવાનો આક્ષેપ છે। અગાઉ પોલીસે ઇરફાન ઉર્ફે સીપા કુરેશી, અભિષેક કુમાર, પ્રાંશુ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી। અમદાવાદમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડતા મોત થયું। 5 વર્ષીય બાળકનું ટાંકીમાં પડતા મોત થયું છે। બિલ્ડરની બેદરકારીથી આ મોતનો રહીશોનો આક્ષેપ છે। ગોતાના 7 પ્લીઝ ફ્લેટની આ ઘટના છે। ફ્લેટ પાર્કિંગ પાસે જ ટાંકીનું ઢાંકણું નીચે પડી ગયું હતું। સોસાયટીના સભ્ય દ્વારા પણ જાણ કરવામાં આવી હતી। ટાંકીનું ઢાંકણું ખુલ્લું છે એ પ્રકારની જાણ કરાઈ હતી। તો બિલ્ડર સામે સોસાયટીના રહીશોની નારાજગી છે। બિલ્ડરે ફ્લેટ વેચ્યા બાદ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધાનો લોકોનો આરોપ છે। ગોતાના 7 પ્લીઝ ફ્લેટમાં ગઈકાલે સાંજે એક 6 વર્ષનું બાળક ટાંકીમાં પડી જતા, અંડરગ્રાઉન્ડ ટાંકી હતી અને એમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે। જો કે હવે ક્યાંક ને ક્યાંક બિલ્ડર સામે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે હજુ ફ્લેટ બન્યાને 2 વર્ષ થયા છે। અહીંયા જે લોકો રહી રહ્યા છે તેમને 2 વર્ષથી પોઝેશન મળ્યું છે, પરંતુ સોસાયટી હજી જે છે તે અહીંના રહીશોને સોંપી નથી। એટલે કે ક્યાંક ને ક્યાંક જવાબદારી જે છે તે બિલ્ડરની આવે છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક અહીંયા જે રહેતા લોકો, જે સોસાયટીના રહીશો છે તેઓ પણ જણાવી રહ્યા છે કે જવાબદારી બિલ્ડરની બને છે અને બિલ્ડર વિષ્ણુભાઈ ઠક્કર સામે સોસાયટીના રહીશોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। કારણ કે માત્ર આ ટાંકીનો ઇસ્યુ નથી, પરંતુ એવા અનેક ઇસ્યુ છે જેને લઈને સ્થાનિક લોકો, જે સોસાયટીના લોકો જે છે તેઓમાં બિલ્ડર સામે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક લોકો આપણી સાથે છે। શું કહેશો, આ ઘટના જે બની છે, શું ઘટના બની હતી અને શું જવાબદારી જે છે તે બિલ્ડરની?
માની રહ્યા. એટલે ગઈકાલે અમને ખબર પડી કે પાણીનું જે ટાંકી છે એનું ઢાંકણ ખુલ્લું છે અને છોકરાઓ ત્યાં અવર જવર કરે છે અને ત્યાં ગભરાયેલા એવું લાગે છે. એ જોતાં પછી અમને તપાસ કરી તો ખબર પડી કે અંદર એક છોકરો પડી ગયેલો છે. એટલે પછી એમને 10 મિનિટ જેવું થયું. અમે એક તો અંદર પાણીની ટાંકીની અંદર નીચે જવા માટે કોઈ સીડી કે કશું એવું કોઈ હતું નહીં. એટલે પછી અમે લેડર છે કે પછી દોરડું છે બધું જેમ તેમ કરી લીધું અને પછી એને બહાર કાઢ્યો. પણ એટલી વારમાં એ છોકરો નહોતો એમ નુકસાન થયું. અને આ બાબતે અમે બિલ્ડરને જે કામ બાકી છે એ માટે લગભગ 2 વર્ષ પહેલેથી અમને પોઝિશન આપ્યા છતાં આપી દીધું છે. એ પછી બી ફાયરના સેફટીના કોઈ ઇક્વિપમેન્ટ હજી લાગેલા નહોતા. એમાં આપણે બહુ બધી વખત એમને રજૂઆત કરી છે, બહુ બધી વાર મિટિંગો કરી છે, પણ એમને અમને ધમકાવ્યા સિવાય બીજું કંઈ કર્યું છે નહીં. ઘણા ઇસ્યુ છે, જેમ કે આ ખુલ્લા વાયરો છે, એક્સપાન્શન જોઈન્ટ લીકેજ છે, થોડો વરસાદ આવે એટલે બેઝમેન્ટમાં પાણી થઈ જાય છે. આવી અનેક નાની બાબતો છે જે બેઝિક વસ્તુ છે અને સેફટી જોઈએ એ અમારા વારંવાર રજૂઆત કર્યા છતાં પણ આજની તારીખમાં અમને વસ્તુ મળેલ નથી. ઓકે, બિલ્ડર હાજર ના હોય, એમના જવાબદાર અધિકારીઓ કે બીજું કોઈ અહીંયા હાજર હોય છે જ્યારે તમારે આ સોસાયટી? ના નથી હોતા. અને બિલ્ડરને પણ ઘણી ફેરી રજૂઆત કરી છે, પણ તેમના તરફથી જે એમની જવાબદારીમાં જે આવતી વસ્તુ છે તે વ્યવસ્થિત રીતે પૂરી કરતા નથી. તો રાહુલ ગાંધીના વોટ ચોરીના આક્ષેપ મામલે એનએસયુઆઈએ અમદાવાદમાં દેખાવ કર્યા. ગુજરાત યુનિવર્સિટી પાસે મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. વોટ ચોરીથી લોકતંત્રની હત્યાના આક્ષેપ સાથે ઈસીઆઈ સમક્ષ ડિજિટલ દસ્તાવેજની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. જે રીતે લોકસભામાં વિપક્ષના નેતા અને જનનાયક એવા અમારા નેતા રાહુલ ગાંધીજીએ જે ચુનાવ આયોગે જે ફેક જે મતદારો હતા તેની યાદી બહાર પાડેલી છે. અને કાલે પણ તમે જોયું કે સંસદથી સડક સુધી અમારા નેતા રાહુલજી જે રીતે લડ્યા છે એના સમર્થનમાં આજે ગુજરાત એનએસયુઆઈ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને સૌ લોકો અમે અહીંયા આજે આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મૈલેશ મોદી દ્વારા નગરપાલિકા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. મૈલેશ મોદી છેલ્લા 10 થી 15 વર્ષથી આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરને 8 મહિનાથી 14.20 લાખનું પેમેન્ટ ચૂકવાયું નથી અને છેલ્લા 8 મહિનાથી કરેલા વિકાસના કામોના કુલ 14,20,000ના બિલ બાકી હોવા છતાં ચૂકવણી ન થતાં કોન્ટ્રાક્ટર રોષે ભરાયા છે. આ સાથે તેમણે ગંભીર આક્ષેપ કર્યા છે કે આમોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ કમિશન માંગે છે. મૈલેશ મોદીએ દાવો કર્યો છે કે નગરપાલિકાના દરેક કોન્ટ્રાક્ટર માટે રેશિયો ફિક્સ છે અને જો કોઈ કામ વધુ નફાકારક હોય તો તેમાં પદાધિકારીઓ સીધો ભાગ માંગે છે. જો કે નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે મૈલેશ મોદી દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. વિકાસના કામોના બાકી બિલ પેટે મને 3 કામોના બિલનો ચૂકવણું 30/7/2024ના ચેકથી મને કરવામાં આવેલું છે. બાકીના બિલો હજુ આજ દિન સુધી મને ચૂકવવામાં આવ્યા નથી. 31/10/23 થી 31/10/24 દરમિયાન આ મેં કામ કરેલા. મને 21/5/24ના રોજ 51,000 રૂપિયા એ કામ પેટે આપેલા. કુલ 13,10,000નું કામ થયેલું. તેમાંથી 12,60,000 હજુ આજે પણ સ્વભંડોળના મળી અને કુલ 14,20,000 રૂપિયા બાકી પડે છે. સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે, જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે. એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું. ધોરાજી અને આસપાસના ગામોમાં પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગની હાલત કફોડી બની છે. 600 જેટલા કારખાનાઓમાંથી 50% બંધ થઈ ગયા છે. હજારો લોકો બેકાર બન્યા છે. રો મટીરિયલના ભાવમાં ઉછાળાના કારણે ઉદ્યોગ આખરે મૃતપાય બન્યો છે. તો આજે 100 કરતાં પણ વધુ કારખાનાઓએ તાળા મારી દેવાયા છે. ધોરાજી જે વર્ષોથી પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરવાનું કેન્દ્ર રહ્યું છે અને તેને હવે મંદીનું ગ્રહણ લાગ્યું છે, ત્યારે ઉદ્યોગ બચાવવા માટે સરકાર પાસેથી સબસિડી, ટેક્સ રાહત જેવી સહાયની માંગ ઉઠી રહી છે. જૂનાગઢ રોડ ઉપર લગભગ 400-500 કારખાના આવેલા છે. તેમાંથી લગભગ 30-40% જેવું કારખાના અત્યારે યુનિટ બંધ પડેલા છે અને જે ચાલુ છે પણ એ રાબેતા મુજબ નથી. બહુ મંદીનો માહોલ છે અત્યારે અને જેવું જે ધંધા હોવા જોઈએ આ પ્લાસ્ટિક અત્યારે બધા રિસાયકલ પ્રોસેસ બધા એટલા યુનિટ ચાલવા જોઈએ, ચાલતા નથી અત્યારે. આ ધંધા બંધ થવાના કારણે મોટા ભાગના મજૂરો અને ધોરાજીમાં રહેતા લોકો પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ત્યારે ધોરાજી સાવ પડી ભાંગ્યું છે
અને મોટાભાગના મજૂરો બેકાર થઈને રખડી રહ્યા છે. યુવાનોને પણ નોકરીઓ મળતી નથી અને આ મંદીના કારણે ધોરાજી ખૂબ મુશ્કેલ હાલતમાં ધંધા રોજગારી ક્ષેત્રે ભોગવી રહ્યું છે. કારણ કે મુખ્ય જ ધંધો ધોરાજીનો જો પ્લાસ્ટિક ઉદ્યોગ છે ને એ જ પડી ભાંગે તો ધોરાજીના લોકો અહીંથી હિજરત કરે એવી પરિસ્થિતિ સર્જાણી છે. અને 25 થી 30%, બીજી 25 થી 30% 24 કલાકને બદલે 12 કલાક જ ચાલે છે. એટલે અમારે અત્યારે મંદીનું માહોલ છે અને અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે કે આવનારા સમયની અંદર અમારા ઉદ્યોગનું શું થશે. અને બીજું, જે બહારથી મજૂરો આવે છે તેને અમે રોજગારી અત્યારે મંદીને કારણે રેગ્યુલર આપી નથી શકતા. એટલે બહારના મજૂરો અમારે ત્યાં રહેતા નથી. એટલે મજૂરોની પણ તકલીફ છે. તકલીફ થવાનું કારણ મંદી જ છે. તો સરકાર પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે આ પ્લાસ્ટિક રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રી છે. ખરેખર આ ગવર્મેન્ટનું સ્વચ્છ ભારત મિશનની અંદર આ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ કરવો જોઈએ અને બને એટલી આ ઇન્ડસ્ટ્રીઝને સહાય આપવી જોઈએ. રાજકોટના ધોરાજીના અંદરમાં જે રિસાયકલમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા 450 કારખાના પ્લાસ્ટિકના તે અત્યારે 30 થી 40% કારખાનાઓ બંધ છે. જેવી રીતે મંદીનો માહોલ હોય એક સમયના અંદરમાં જે પ્લાસ્ટિકના કારખાના ધોરાજીના અંદરમાં ધમધમતા હતા, અત્યારની પરિસ્થિતિ એવી છે કે મંદીના માહોલમાં આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવી દ્રશ્યો જોઈ શકો છો કે 450 કારખાના તેમાંથી 30 થી 40% અત્યારે કારખાના બંધ છે. તેને લઈને જે મંદીનો માહોલ છે, જે મજૂરો તે બહારથી બોલાવવામાં આવે છે, બિહાર છે, યુપી છે, ત્યાંના મજૂરો આવતા હોય છે, પોતાની રોજીરોટી માટે આવતા હોય છે. પણ અત્યારે જે મજૂરો છે તેને છૂટા કરવાની નોબત આવે છે. જે મંદીનો માહોલ છે તેને લઈને અત્યારે સરકાર પાસે જે કારખાના માલિકો છે તે આજીજી કરી રહ્યા છે કે સરકાર દ્વારા કોઈ યોજના કરવામાં આવે કે અત્યારે જે કારખાના પહેલે જે કારખાના ધમધમતા હતા તે ધમધમતા શરૂ થાય તેવી અત્યારે માંગ કરી રહ્યા છે. મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજકોટનો લોકમેળો આગામી 14 તારીખથી શરૂ થશે અને ત્યારે લોકમેળાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. લોકોમાં લોકમેળાને લઈને ઉત્સાહનો માહોલ છે અને તેથી જ લોકમેળાની તૈયારીઓ નિહાળવા માટે લોકો પહોંચી રહ્યા છે. હજારો બોટ, ટોરા, બ્રેક ડાન્સ, ચકડી સહિતની અલગ અલગ રાઇડ્સ તૈયાર થઈ ગઈ છે. તો આ વખતે કેટલીક નવી રાઇડ્સ પણ આવી છે અને અલગ અલગ રાઇડ્સના ટ્રાયલ પણ થઈ રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. હા, હું ને મારી ફ્રેન્ડ આજે વિડીયો શૂટ જ કરવા આવ્યા હતા અને આમ મેળો જોઈને લાગ્યું કે નહીં, આમ મતલબ મેં મારી લાઈફમાં પહેલી વાર આવો મેળો જોયો છે અને હું તો બહુ દૂરની છું, અહીંયાથી હું રાજકોટની પ્રોપર છું નહીં, તો મને તો બહુ ગમશે આ મેળામાં હું આવીશ અને હું હાજર પણ રહેવાની છું અહીંયા. જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને મેળાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને ચારે તરફ તમે જોઈ શકો છો ઓલરેડી રાઇડ્સ બધી અત્યારે પરમિશન મળી ગઈ છે તો ઓલરેડી રેડી થઈ ગઈ છે. તો અમે લોકો આજે એમની જ માટે જોવા આવ્યા હતા કે કેવી તૈયારીઓ છે અહીંયા, કેવી સેફટી છે આ બધું, અને ખરેખર બહુ સરસ રીતે તૈયારીઓ ચાલી રહી છે. શૌર્યનું સિંદૂર લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકોટ શહેરમાં લોકમેળાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અલગ અલગ રાઇડ્સ છે તે અત્યારે અહીંયા તૈયાર કરી દેવામાં આવી છે. કેટલીક રાઇડ્સના ટ્રાયલ પણ જે છે એ અત્યારે લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ અલગ અલગ સ્ટોલ્સ છે તે પણ તૈયાર કરી દેવામાં આવી રહ્યા છે. આગામી 14 તારીખથી આ લોકમેળો જે છે એ ખુલ્લો મુકાશે. આ 5 દિવસીય લોકમેળામાં લાખો લોકો છે તે મુલાકાત લેતા હોય છે. અલગ અલગ રાઇડ્સ છે તે પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. અત્યારે પોલીસ દ્વારા પણ અત્યારથી અલગ અલગ ચેકિંગો પણ કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ જે વિભાગો છે તે પણ તેમના દ્વારા વિવિધ તપાસો કરવામાં આવી રહી છે. લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે વોચ ટાવર પણ સમગ્ર મેળામાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત એક ઇમરજન્સી બેલ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે કે જ્યાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સ અથવા તો ફાયરના જે વાહનો છે તે જે તે સ્થળે સરળતાથી પહોંચી શકે. પરંતુ અત્યારે જે લોકમેળો છે તેને જોવા માટે લોકોમાં પણ ક્યાંક ઉત્સુકતા છે. અત્યારથી કેટલાક લોકો છે આ મેળામાં આવી રહ્યા છે, મેળાની તૈયારીઓ નિહાળી રહ્યા છે. તો કેટલાક લોકો છે તે અત્યારે જે છે અહીંયા અલગ અલગ રીલ્સ બનાવી રહ્યા છે. યુવાનોમાં પણ ખાસ કરીને મેળા અગાઉ જ મેળાની મુલાકાત લેવાનો જે છે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પણ અનેરા હર્ષોલ્લાસ સાથે લોકમેળાને માણવા માટે આતુર છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રાવલ બોલે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ને જેમાં કોંગ્રેસના નેતાઓ તેમજ રાવલના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો રોડ, રસ્તા, ગંદકી, પાણી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો. 3 વખત ચૂંટાયેલા નેતા વાલા દુદા પરમાર કોંગ્રેસમાં જોડાયા છે. ઉપરાંત અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સંજયભાઈ મકવાણા પણ કોંગ્રેસમાં જોડાયા. ભ્રષ્ટાચાર બહુ 1 કરોડ 56 લાખ અને 89,000નો ભ્રષ્ટાચાર છે. ખુલ્લા રોડ છે એમને બની ગયા છે અને એમાં ક્યાંય છે નહીં. એક અમારા અંતિમ સંસ્કારની દઈએ છીએ અમે અને એમાં ટૂંકમાં શું કે પ્લસમાં આપણે કહીએ કે અગ્નિદાન નથી દેતા. અહીંયા રૂમ બનાવ્યો છે એ રૂમ હકીકતે છે જ નહીં. પ્રજા અવસર જાવ તો રસ્તો જ નથી રહેવા દીધો. હવે પૂરું કરી દીધું. શું કર્યું એમાં? એ હવે રોડ, રસ્તા, આવલા 32 લાખના મશીન લીધા ભંગારમાંથી લઈ 7 લાખના લઈને 32નું બિલ ચૂકવી દીધું. પ્રજાનો પૈસો વેડફાઈ રાખી અમારાથી સહન નથી થતો. 3 ટર્મના નગરપાલિકાના પ્રમુખ સહિત એમની સમગ્ર ટીમ અનુસૂચિત જાતિ, ઓબીસી અને બાકીના તમામ લોકો જે છે આજે સત્તાવાર રીતે ભાજપની વિચારધારા છોડીને કોંગ્રેસની વિચારધારા સાથે આજે સંકળાયા જોડાયા છે. એટલે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી જે લોકો આજે જોડાણા છે એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું. દાખલા તરીકે રોડ અને ગટર ખાઈ ગયા છે. ધાર વિસ્તારની અંદર હાઈસ્કૂલ નથી. જેસીબીનું ભાડું 850 રૂપિયાની જગ્યાએ 2500 રૂપિયા 1 કલાકના ઉધાર્યા છે. આઇકોનિક રોડના નામે ગેરેજવાળાને હેરાન કર્યા છે. આવા અનેક પ્રશ્નો જે છે આ પ્રશ્નોથી રાવલવાસીઓ ત્રાહિમામ થઈ ગયા. એટલું જ નહીં, ભાજપના સંગઠનના હોદ્દેદારોય ત્રાહિમામ થઈ ગયા. વાત કરીશું રાજકોટની. તો રાજકોટ મનપા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બહુમાળી ચોકથી જ્યુબિલી ચોક સુધી તિરંગા યાત્રા નીકળી અને યાત્રામાં એનસીસી કેડેટ્સ, સ્કૂલના વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા. તિરંગા યાત્રાનું નેતૃત્વ પ્રભારી મંત્રી રાઘવજી પટેલે કર્યું અને રાઘવજી પટેલે મીડિયા સાથે વાત કરતા જૂથવાદને નકારતા રામભાઈ મુકરિયાને યાત્રામાં આમંત્રણ આપ્યાનું જણાવ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે યોજાયેલા સમગ્ર ગુજરાત અને દેશભરમાં જે તિરંગા યાત્રા યોજાઈ છે એ નિમિત્તે રાજકોટમાં પણ આજે તિરંગા યાત્રા યોજાણી છે અને સમગ્ર રાજકોટમાંથી વિશાળ સંખ્યામાં ભાઈ બહેનો આ તિરંગા યાત્રામાં જોડાઈ અને પોતાની દેશદાર સાબિત કરી રહ્યા છે. જામનગર મનપા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. આ યાત્રામાં જામનગરના વિવિધ માર્ગો પર આ યાત્રા ફરી હતી અને ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. યાત્રા રણજીતનગર લીવવા પટેલ સમાજ પાસે આવેલા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પહોંચી. અહીં જ્યાં તિરંગા સાથે લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા. યાત્રામાં ધારાસભ્ય રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા સહિતના મહાનુભાવો જોડાયા. તળાવની ગેટ નંબર 1 થી ચાલુ કરીને શ્યામજી કૃષ્ણ વર્માના પ્રતિમાથી લઈને સરદાર પટેલ પ્રતિમા રણજીતનગર પટેલ સમાજ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પુષ્પાંજલિ કરીને અમે એક સ્વચ્છતાનો કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા તેમજ કોર્પોરેશનના પદાધિકારી, અધિકારી, તમામ એનજીઓ, શાળાના સંચાલકો તેમજ જાહેર જનતા જોડાઈ હતી. છોટાઉદેપુરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરાયું. જિલ્લા સેવા સદનથી SF હાઈસ્કૂલ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં જિલ્લા કલેક્ટર, SP, DDO સહિતના અધિકારીઓ જોડાયા અને તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લઈ દેશભક્તિનો ઉત્સાહ દર્શાવ્યો હતો. તો યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજનું સન્માન, દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો અને નાગરિકોને એકતા અને સમર્પણના મહત્વ વિશે જાગૃત કરાયા હતા. તો આ યાત્રા દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની. નગરની શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શાળાના પરિવારના તમામ શિક્ષક મિત્રોએ હાજરી આપી અને ખૂબ મોટી સંખ્યાની અંદર આજની છોટાઉદેપુર નગરની અંદર તિરંગા યાત્રા નીકળી છે. દેશની અંદર આઝાદીનો પર્વ મનાવી રહ્યો છે ત્યારે
આપણે વીર જવાનોને પણ આજે યાદ કરીને એમને પણ સલામી આપીએ છીએ. અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. સાતમ આઠમમાં વરસાદ, ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. સાબરકાંઠામાં 2 ટ્રકોએ ખાનગી બસને અડફેટે લીધી, 10 લોકો ઘાયલ. રેબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં હાર્દિક સિંહની ગેરરીતિ ધરપકડ.